Hi students, in the last session we were reading the story and trying to understand it. આપણે એવા બે સેશન કર્યા. ફર્સ્ટ સેશનમાં આપણે ફર્સ્ટ હેલ્પ સુધી જોઈ, એટલે કે હેપી પ્રિન્સ અને સ્વોલો મળે છે. હેપી પ્રિન્સ એની પાસે હેલ્પ માંગે છે કે એક ઘરમાં એક સીમસ્ટ્રેસ છે, એને હેલ્પ કરવી હોય છે કેમ કે એનું છોકરું ખૂબ બીમાર હોય છે. સેકન્ડ સેશનમાં આપણે જોયું કે હેપી પ્રિન્સ અને સ્વોલો મળીને એક પ્લે રાઇટની હેલ્પ કરે છે. એને પ્લે ખતમ કરવાનો હોય છે અને એની પાસે ખાવા કાંઈ નથી અને ગરમાવો આપવા કાંઈ નથી, એટલે એક પોતાની આંખ આપીને હેપી પ્રિન્સ એને હેલ્પ કરે છે. હવે આજે આપણે ફરી સ્ટાર્ટ કરવાનું છે. The next day, the swallow flew down to the harbour. He sat on the mast of a large vessel and watched the sailors hauling big chests out of hold with ropes. "Heave ahoy!" they shouted as each chest came up. "I'm going to Egypt," cried the swallow, but nobody minded. And when the moon rose, he flew back to the happy prince. હવે બીજે દિવસે સ્વોલો ફરી આખું સિટી ફરે છે. ત્યારે પહેલાં એ હાર્બર જાય છે અને ત્યાં એક મોટા શિપના માસ્ટ ઉપર બેસે છે. ઓકે, ત્યારે પછી જોવે છે કે બધા સેલર્સ એમાં રોપ્સ બાંધતા હોય છે અને પછી જ્યારે એ લોકો ચિલ્લાવે છે હીવ હોય કરીને, અને સામો જવાબ આપે છે સ્વોલો, "આઈ એમ ગોઈંગ ટુ ઇજિપ્ટ." પણ એ લોકોની ભાષા નોર્મલ માણસો સમજી નથી શકતા, એટલે કોઈ આને જવાબ નથી આપતું. રાત પડી અને સ્વોલો પાછો જાય છે હેપી પ્રિન્સ પાસે. "I am come to bid you goodbye," he cried. સ્વોલો આજે પણ કહે છે કે હું તો તને ગુડ બાય કહેવા આવ્યો છું. ફરી સેમ વસ્તુ રિપીટ થાય છે. "Swallow, swallow, little swallow," said the prince, "will you not stay with me one night longer?" પાછું એ જ કહે છે કે તું હજી એક રાત મારી સાથે નહીં રૂકી જા. "It is winter," answered the swallow, "and the chill snow will soon be here. In Egypt, the sun is warm on the green palm trees, and the crocodiles lie in the mud and look lazily about them. My companions are building a nest in the temple of Baalbek, and the pink and white doves are watching them and cooing to each other. Dear prince, I must leave you, but I will never forget you. And next spring, I will bring you back 2 beautiful jewels in place of those you have given away. The ruby shall be redder than a red rose, and the sapphire shall be as blue as the great sea." જવાબમાં સ્વોલો એમ કહે છે કે હવે તો વિન્ટર આવી ગઈ છે અને બહુ જલ્દી સ્નો પણ અહીંયા આવી જવાનો છે. ઇજિપ્તમાં હવે ગરમી થઈ ગઈ છે. ક્રોકોડાઇલ્સ જે છે એ પણ મડ ઉપર આવી ગયા છે અને લેઝીલી બેઠા છે. મારા કમ્પેનિયન્સ જે છે, એટલે કે મારા ફ્રેન્ડ્સ જે છે, એ ટેમ્પલ ઓફ બાલબેક ઉપર નેસ્ટ બનાવી રહ્યા છે અને પિંક અને વ્હાઇટ કલરના જે ડવ્સ છે એ લોકો મારા ફ્રેન્ડ્સને નેસ્ટ બનાવતા જોવે છે અને એકાબીજાની સાથે કૂ કૂ કરીને વાત કરે છે. "પ્રિન્સ, હવે તમારે જવું પડશે, પણ હું તને ક્યારેય ભૂલીશ નહીં," એવું સ્વોલો કહે છે. "હું જ્યારે નેક્સ્ટ સ્પ્રિંગ સિઝનમાં પાછો આવીશ ત્યારે ત્યાંથી તારા માટે હું 2 બ્યુટિફુલ જ્વેલ લઈ આવીશ જે તે અત્યારે આપી દીધા છે. જે ત્યાંથી રૂબી લઈ આવીશ એ રેડ રોઝ કરતાં પણ વધારે રેડ હશે, અને જે સફાયર લઈ આવીશ એ આપણી સી કરતાં પણ વધારે બ્લુ હશે.
હું એવા 2 વધારે બ્યુટિફુલ જેમ્સ તારા માટે લેતો આવીશ. એટલે આજે 3rd ડેના પણ ફરી સ્વોલો એ જ વાત કરે છે કે મારે પાછું ઇજિપ્ટ વયું જવું છે. પણ હેપી પ્રિન્સ તો એની ધૂનમાં જ છે. એટલે એમ કહે છે, ઇન ધ સ્ક્વેર બિલો, said the happy prince, there stands a little match girl. She has left her matches fall in the gutter, and they are all spoiled. Her father will beat her if she does not bring home some money, and she's crying. She has no shoes or stockings, and her little head is bare. Pluck out my other eye and give it to her, and her father will not beat her. હેપી પ્રિન્સ કહે છે, ત્યાં નીચે જો સ્ક્વેર પાસે, એટલે આપણે કેમ ચોક કહીએ એમ એ લોકો સ્ક્વેર હતું ત્યાં, તો એ સ્ક્વેર કહેતો હતો કે સ્ક્વેર પાસે જો એક નાનકડી છોકરી છે જે બાકસ વેચે છે. એની બધી બાકસ ગટરમાં પડી ગઈ હતી અને હવે બધી બગડી ગઈ છે. એના પપ્પા એને ખૂબ મારશે જો એ ઘરે રૂપિયા નહીં લઈ આવે તો, એટલે તે ખૂબ રડી રહી છે. એની પાસે ના શૂઝ છે, ના સ્ટોકિંગ્સ છે, માથે પણ કાંઈ નથી. કામ કર, મારી બીજી આંખ લઈ જા અને એને આપી દે. એટલે એના પપ્પા એને નહીં ખીજાય. સ્વોલો જવાબ આપે છે, I will stay with you one night longer, said the swallow, but I cannot pluck out your eye. You would be quite blind then. સ્વોલો કહે છે, હું તમારી સાથે એક રાત હજી વધારે રોકાઈ જઈશ, પણ હું તમારી બીજી આંખ નહીં લઈ શકું, નહીંતર તમે આંધળા થઈ જશો. Swallow, swallow, little swallow, said the prince. Do as I command you. પ્રિન્સ કહે છે, સ્વોલો, હું કહું છું એમ તું કર. So he plucked out the prince's other eye and darted down with it. He swooped past the match girl and slipped the jewel into the palm of her hand. What a lovely bit of glass, cried the little girl, and she ran home laughing. હવે પ્રિન્સે કહી દીધું, મેં કીધું એમ કર. એટલે સ્વોલો પાસે કોઈ ઓપ્શન નહોતો. એને એની બીજી આંખ કાઢી અને નીચે આવતો રહ્યો. મેચ ગર્લ પાસેથી આમ એકદમ ટર્ન એકદમ મસ્ત લઈને એના હાથમાં એને એ સફાયર મૂકી દીધું. જોઈને તો ગર્લ ખુશ થઈ ગઈ, કેવો મસ્ત ગ્લાસ છે. હવે એને તો ન ખબર પડે આ સફાયર છે. અને હસતા હસતા હવે એ ઘરે જાય છે. Then the swallow came back to the prince. You are blind now, he said, so I will stay with you always. સ્વોલો પાછો પ્રિન્સ પાસે આવે છે અને એમ કહે છે, હવે તું આંધળો થઈ ગયો છે, એટલે હું હંમેશા તારી પાસે રહીશ. તો હવે પ્રિન્સ કહે છે, No, little swallow, said the poor prince. You must go away to Egypt. એ કહે છે, ના સ્વોલો, તારે હવે ઇજિપ્ટ જવું જોઈએ. All the next day he sat, ને પછી સ્વોલો, સોરી એક લાઈન સ્કીપ થઈ ગઈ. I will stay with you always, said the swallow, and he slept at the prince's feet. પણ સ્વોલો તોય છતાંય એમ જ કહે છે કે હું તારી સાથે જ હંમેશા રહીશ. અને પછી ફર્સ્ટ ડેની જેમ જ પ્રિન્સના ફીટ ઉપર પાછો સૂઈ જાય છે. All the next day he sat on the prince's shoulder and told him stories of what he had seen in strange lands. He told him of the red ibises who stand in long rows on the banks of the Nile. Ibis એટલે શું લખી લ્યો? A large wading bird, wading, wading bird
with a long down curved bill, 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 long neck and long legs, who stand in long rows on the banks of the Nile and catch goldfish in their beaks, of the Sphinx, who is as old as the world itself and lives in the desert and knows everything, of the merchants who walk slowly by the side of their camels and carry umber beads in their heads, of the king of the mountains of the moon, who is as black as ebony and worships a large crystal, of the great green snake that sleeps in a palm tree and has 20 priests to feed it with honey cakes, and of the pygmies who sail over a big lake on large flat leaves and are always at war with butterflies. હવે એ પ્રિન્સની પાસે બીજે દિવસે શોલ્ડર ઉપર એના બેસે છે અને અત્યાર સુધી એ જેટલી જગ્યા ફરેલો છે એ બધાની સ્ટોરી કહે છે. ઇબ્સીસ એટલે કે એ બર્ડની સ્ટોરી કહે છે જે નાઇલ પાસે મળે છે, જે પોતાના બીકમાં ગોલ્ડ ફિશ રાખે છે. સ્ફિંક્સની વાત કરે છે જે વર્લ્ડ જેટલું જૂનું છે અને ડેઝર્ટમાં રહે છે અને જેને બધી વાત ખબર હોય. એવા મર્ચન્ટ્સની વાત કરે છે જે પોતાના કેમલ્સની સાથે સાથે સાઈડમાં ચાલતા હોય છે. એવા કિંગ ઓફ ધ માઉન્ટેન્સ ઓફ ધ મૂનની વાત કરે છે જે ખૂબ જ બ્લેક છે અને એક લાર્જ ક્રિસ્ટલને, મોટા ક્રિસ્ટલને વર્શિપ કરે છે. એવા એક ગ્રેટ ગ્રીન સ્નેકની વાત કરે છે જે પામ ટ્રીની નીચે સૂવે છે અને ત્યાં દરરોજ 20 સાધુ સંત લોકો એને હની કેક ખવડાવે છે. અને એવા પિગ્મીઝની વાત કરે છે જે બટરફ્લાય સાથે હંમેશા ઝઘડામાં હોય છે. એટલી અવારનવારની વાતો કહી રાખે છે પ્રિન્સને એની સ્ટોરી સંભળાવી રાખે છે કે હું આટલી જગ્યા ફરેલો છું અને મેં આટલી નવી વસ્તુઓ જોયેલી છે. પણ પ્રિન્સ તો હજી એની ધૂનકીમાં છે. Dear little swallow, said the prince, you tell me of marvelous things, but more marvelous than anything is the suffering of men and of women. There is no mystery so great as misery. Fly over my city, little swallow, and tell me what you see there. પ્રિન્સ હવે એને રોકે છે ને કહે છે, સ્વોલો, તું મને ખૂબ સરસ સરસ વાતો કરસ, પણ મારા માટે અહીંયા જે મેન અને વિમેન છે એ લોકો શું સફર કરે છે એનાથી વધારે સારી વાત કોઈ નથી. એ લોકોના દુઃખ મારે જાણવા છે. એટલે કામ કર, આખી સિટી ફરતો આવ અને પછી મને આવીને વાત કરજે તે શું જોયું. સ્વોલો પાછી એની વાત માની લે છે. So the swallow flew with the great city and saw the rich making merry in their beautiful houses while the beggars were sitting at the gates. He flew into the dark lanes and saw the white faces of starving children looking out listlessly at the black streets. Under the archway of a bridge, 2 little boys were lying in one another's arms to try and keep themselves warm. How hungry we are, they said. You must not lie here, shouted the watchman, and they wandered out into the rain. સ્વોલો જાય છે આખી સિટી ફરવા. હવે જોવે છે રિચ માણસો જે છે એ તો એના બ્યુટિફુલ ઘરમાં એકદમ ખુશ છે, પણ જે બેગર્સ છે, જે ભિખારી છે, એ ગેટ ઉપર બેઠા છે.
એકદમ ડાર્ક લેન્સમાં જાય છે, જ્યાં કોઈ કાંઈ ન મળે તમને એવી જગ્યાએ પણ જાય છે. ત્યાં જોવે છે કે ભૂખ્યા છોકરાઓ એમને એમ સ્ટ્રીટ સામું જોવે છે કે કોઈક આવે ને અમને કંઈક આપે. બ્રિજની નીચે જોવે છે કે બે નાના છોકરાઓ એકાબીજાને ગળે વળગીને હતા પોતાને ગરમાવો આપવા માટે, કેમ કે એ લોકો બેને ઠંડી ખૂબ જ લાગતી હતી. એ બે એક જગ્યાએ જઈને એમ કહે છે અમને ખૂબ ભૂખ લાગી છે. ત્યાંથી વોચમેન ચિલ્લાવે છે અહીંયા ખોટું નહીં બોલો, અને ત્યાંથી લોકોને ભગાવી દે છે. તો એ લોકો પાછા વરસાદમાં વયા જાય છે. Then he flew back and told the prince what he had seen. પાછો પ્રિન્સ પાસે જાય છે અને પ્રિન્સને વાત કરે છે એને શું જોયું. I am covered with fine gold, said the prince. You must take it off, leaf by leaf, and give it to my poor. The living always think that gold can make them happy. પ્રિન્સ કહે છે હું તો આખો ગોલ્ડથી ભરેલો છું. એક કામ કર, થોડું થોડું લેતો જા અને બધા પુઅરને આપી દે. જીવતા માણસોને એમ જ હોય કે એ લોકોને ગોલ્ડ જ એવી વસ્તુ છે જે લોકોને ખુશ કરી શકે છે. સાચી વાત છે ને. આપણને બધાને એમ જ છે કે રૂપિયા હોય તો જ ખુશી કહેવાય, બાકી ખુશીની આપણને કંઈ પડી જ નથી હોતી. જો તમારી આગળ રૂપિયા છે તો તમે લાઈફસ્ટાઈલ અફોર્ડ કરી શકો છો તો જ તમે ખુશ છો. બીજી જે નાની મોટી ખુશી જે આપણને જીવનથી જીવવા મળે એવી છે એના વિશે તો આપણે ક્યારેય વિચારતા જ નથી. એટલે અહીંયા પ્રિન્સ જે છે એ બધા જીવતા માણસોને ટોન્ટ મારે છે કે જીવતા માણસોને એમ જ છે કે ખાલી ગોલ્ડ જ તમને ખુશ કરી શકે. Leaf after leaf of the fine gold the swallow picked off, till the happy prince looked quite dull and grey. Leaf after leaf of the fine gold he brought to the poor, and the children's faces grew rosier, and they laughed and played games in the street. We have bread now, they cried. સ્વોલોએ પ્રિન્સની વાત માની અને થોડું ગોલ્ડ કાઢતો ગયો, જ્યાં સુધી હેપી પ્રિન્સ એકદમ ડલ અને ગ્રે બની ન ગયો. એટલે બધું ગોલ્ડ કાઢી નાખ્યું અને થોડું ગોલ્ડ બધા પુઅરને આપતો ગયો. ગોલ્ડ જોઈને છોકરાઓ ખુશ થવા માંડ્યા. રોઝિયર એટલે ખુશ થઈ જતા હતા અને હસતા રમવા માંડ્યા હતા. અને એ લોકો એમ કહેતા હવે આપણી પાસે ખાવા માટે આવી ગયું છે. Then the snow came, and after the snow came the frost. The streets looked as if they were made of silver. They were so bright and glistening. Long icicles like crystal daggers hung down from the eaves of the houses. Everybody went about in furs, and the little boys wore scarlet caps and skated on the ice. હવે સ્નો આવી ગયું. સ્ટ્રીટ જે છે એ આખી સિલ્વર દેખાતી હતી, શાઇન કરતી હતી, બ્રાઇટ હતી, કેમ કે સ્નોથી કવર્ડ હતી. લોકોના ઘરની બારે પણ તમને દેખાતા આઈસિકલ્સ એટલે જે પાણી ટપ ટપ કરીને પડતું હોય અને જામી જાય અને જામીને આઈસ બની જાય એને આઈસિકલ્સ કહેવાય. એ પણ દેખાતા હતા. બધાય હવે ફરના વિન્ટર વેર પહેરવા માંડ્યા હતા કેમ કે વધારે ગરમાવો આપે. નાના છોકરાઓ તમને કેપ્સ વેપ્સ એકદમ બધું પહેરીને આઈસ ઉપર સ્કેટિંગ કરતા દેખાતા હતા. The poor little swallow grew colder and colder, but he would not leave the prince. He loved him too well. He picked up crumbs outside the baker's door, where the baker was not looking, and tried to keep himself warm by flapping his wings. સ્વોલો જે છે એને હવે ખૂબ ઠંડી લાગવા માંડી હતી, પણ એ પ્રિન્સને મૂકવા તૈયાર નહોતો કેમ કે તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેને એક બેકરના ડોરની બારે થોડાક બ્રેડના ક્રમ્સ પડેલા જોયા અને બેકર ન જોવે એવી રીતના એને
પોતાના વિંગ્સને એનાથી ગરમાવો આપવાની ટ્રાય કરી. પણ એટલાકથી શું થાય, જે બર્ડ ઠંડીથી યુઝ ટુ જ ન હોય, એને ગરમાવો જ જોતો હોય, એને આ બધાથી કાંઈ ફરક નથી જ પડવાનો. બટ એટ લાસ્ટ he knew that he was going to die. He had just strength to fly up to the prince's shoulder once more. "Goodbye, dear prince," he murmured. "Will you let me kiss your hand?" છેલ્લે કે છે, એને ખ્યાલ પડી જાય છે કે મરી જવાનું છે. આપણે એમ કહીએ ને કે જે મરી જવાના હોય એ લોકોને પહેલાં જ ખ્યાલ પડી જાય છે કે આ મારો અંતિમ સમય આવી ગયો છે. એવી જ રીતના બર્ડને પણ ખ્યાલ પડી ગયો હતો કે હવે તે મરી જવાનો છે. એની પાસે બસ થોડીક જ સ્ટ્રેન્થ વધી હતી, તો એ પ્રિન્સના શોલ્ડર પાસે છેલ્લી વખત જાય છે અને એમ કહે છે, "ગુડ બાય પ્રિન્સ, શું એક વખત મને તું તારો હાથ કિસ કરવા આપીશ?" પ્રિન્સને એમ થાય છે એ તો ઇજિપ્ત જવાની વાત કરે છે. પ્રિન્સ કહે છે, "I am glad that you are going to Egypt at last, little swallow," said the prince. "You have stayed too long here. But you must kiss me on the lips, for I love you." પણ પ્રિન્સ કહે છે કે મને ખુશી છે હવે તું ઇજિપ્ત જવા નીકળસ ફાઇનલી સ્વોલો. તું અહીંયા ખૂબ લાંબુ રોકાઈ ગયો છો, પણ હવે તારે મને હાથ ઉપર નહીં, મારા લિપ્સ ઉપર કિસ કરવી જોઈએ, કેમ કે આઈ લવ યુ. આ સાંભળીને સ્વોલો કહે છે, "It is not to Egypt that I am going," said the swallow. "I am going to the house of death. Death is the brother of sleep, is he not?" સ્વોલો ક્લિયર કરે છે હવે કે હું ઇજિપ્ત નથી જતો, હું મોતના ઘરે જાઉં છું. મોત તો નિંદરનો ભાઈ હોય છે ને, એવું નથી? And he kissed the happy prince on the lips and fell down dead at his feet. અને પછી આટલું કહીને એ હેપી પ્રિન્સના લિપ્સ ઉપર કિસ કરે છે અને એના પગે ઢળીને મરી જાય છે. At that moment, a curious crack sounded inside the statue, as if something had broken. The fact is that the leaden heart had snapped right in two. It certainly was a dreadfully hard frost. Early the next morning, the mayor was walking in the square below in company with the town councillors. As they passed the column, he looked up at the statue. "Dear me, how shabby the happy prince looks," he said. અને જ્યારે સ્વોલો ઢળી પડ્યો એવા જ વખતે એક સ્ટેચ્યુમાંથી એક અલગ જ ક્રેક સાઉન્ડ આવ્યો, જેમ કે કંઈક તૂટી ગયું હોય. હકીકત એ છે કે સ્ટેચ્યુનું જે હાર્ટ હતું એના 2 કટકા થઈ ગયા હતા, કેમ કે સ્વોલો મરી ગયો. પ્રિન્સ કહે છે ને કે આઈ લવ યુ, એટલે પ્રિન્સ માટે સ્વોલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને જ્યારે સ્વોલો મરી જાય છે એના જ પગે ઢળીને, ત્યારે પ્રિન્સથી જોવાતું નથી, એનાથી રહેવાતું નથી ને એનું દિલ તૂટી જાય છે. ખરેખર આ ખૂબ ખરાબ સમય હતો. બીજી સવારે, વહેલી સવારે મેયર ત્યાં સ્ક્વેર પાસેથી પોતાના ટાઉન કાઉન્સિલર્સ સાથે નીકળતો હતો. જ્યારે તેના કોલમ પાસ કર્યું અને સ્ટેચ્યુની સામું જોયું ત્યારે કહે છે, "અરે બાપ રે, આ કેટલું ખરાબ દેખાય છે હેપી પ્રિન્સનું સ્ટેચ્યુ." "How shabby indeed," cried the town councillors, who always agreed with the mayor, and they went up to look at it. મોટા પોસ્ટમાં જે લોકો હોય ને, નાના પોસ્ટવાળા હંમેશા એની હામાં હા જ કરે, ચાપલુસી આપણે જેને કહીએ છીએ. એટલે મેયર સાથેના જે ટાઉન કાઉન્સિલર્સ હતા એ એની ચાપલુસી કરતા હતા. એટલે
એ લોકો પણ અગ્રી કરે છે, હા કેટલું ગંદુ દેખાય છે, કેટલું ગંદુ દેખાય છે. The ruby has fallen out of his sword. His eyes are gone, and he is golden no longer, said the mayor. In fact, he is little better than a beggar. મેયર કે છે રૂબી પણ સ્વોર્ડમાંથી નીકળી ગઈ છે, આની આંખ પણ વહી ગઈ છે, અને હવે તો આ ગોલ્ડન પણ નથી, આ તો ખાલી બેગર જેવો હવે થઈ ગયો છે. બસ આનું સ્ટેચ્યુ છે એટલે કંઈક સારું છે, બાકી તો ભિખારી જ લાગે. લિટલ બેટર દેન અ બેગર સેડ ધ ટાઉન કાઉન્સિલર્સ. એ લોકો એમ જ હાય હા કરે છે. And here is actually a dead bird at his feet, continued the mayor. We must really issue a proclamation that birds are not to be allowed to die here. And the town clerk made a note of the suggestion. પછી મેયર એમ કહે છે અહીંયા જો આના પગ પાસે એક ડેડ બર્ડ પણ પડેલું મળ્યું છે, અહીંયા સાચે આપણે એમ નોટિસ લગાડી દેવાની જરૂર છે કે બર્ડ્સ અહીંયા મરવાનું અલાઉડ નથી. શું ખરેખર બર્ડ્સ વાંચી શકે કે આવી વાતો કરે છે? એટલે એટલા બુદ્ધિ વગરના મેયર હતા. એ કે અહીંયા નોટિસ લગાડી દેશું કે બર્ડ્સ અહીંયા નહીં મરવાનું. અને ટાઉન ક્લર્ક પણ પાછું આ સજેશનનું નોટ ડાઉન કરે છે કે આ કામ આપણે કરવાનું છે. એટલે એ લોકોએ કંઈ સાચી એડવાઇસ એને આપવા નથી જાતું. So they pulled down the statue of the happy prince. As he is no longer beautiful, he is no longer useful, said the art professor at the university. એટલે એ લોકોએ હેપી પ્રિન્સના સ્ટેચ્યુને નીચે ઉતારી લીધું. અને આર્ટ પ્રોફેસર જે યુનિવર્સિટીના હતા એમ કે છે કેમ કે હવે આ સુંદર નથી, આનું કંઈ કામ પણ નથી. આ પાછો આપણા માનવ જાતિ ઉપર એક બહુ મોટો કટાક્ષ અહીંયા કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી લોકોને આપણું કામ હોય છે ત્યાં સુધી જ આપણને સાચવે છે. Then they melted the statue in a furnace and the mayor held a meeting of the corporation to decide what was to be done with the metal. We must have another statue, of course, he said, and it shall be a statue of myself. પછી એ લોકો ફર્નેસમાં મેટલને મેલ્ટ કરવા આપી દે છે અને મેયર એક મીટિંગ બોલાવે છે કોર્પોરેશનવાળાઓની કે આ મેટલની સાથે શું કરવું જોઈએ. છેલ્લે મેયર એવું નક્કી કરે છે કે ઓબ્વિયસલી આપણે ફરી એક સ્ટેચ્યુ જ બનાવશું, પણ આ વખતે મારું સ્ટેચ્યુ બનાવશું. એટલે મેયર પોતાના સ્ટેચ્યુ બનાવવાની વાત કરે છે. અહીંયા પાછો એક કટાક્ષ છે કે જેને કાંઈ કામ કર્યું જ નથી એનું સ્ટેચ્યુ બનાવવા માટે પોતે એને બનાવવું પડે છે, અને જેને આટલું કર્યું હતું એને એ લોકો એમને જવા દીધો છે. એટલે મેયર કહે છે કે મારું સ્ટેચ્યુ બનાવશું. Of myself, said each of the town councillors, and they quarrelled. When I last heard of them, they were quarrelling still. અને ટાઉન કાઉન્સિલર્સ પણ બધાય આ મારું બનવું જોઈએ એમ કરીને બાજવા લાગ્યા હતા. મેં જ્યારે છેલ્લી વખત એ લોકોને સાંભળ્યું ત્યારે એ લોકો તો હજી બાજતા જ હતા. What a strange thing, said the overseer of the workmen at the foundry. This broken lead heart will not melt in the furnace. We must throw it away. So they threw it on a dust heap where the dead swallow was also lying. હવે ફાઉન્ડ્રીમાં વર્કમેન જોવે છે એ કે છે કેવી નવાઈની વાત છે, આ જે તૂટેલું લેડનું હાર્ટ છે એ મેલ્ટ જ નથી થતું. એક કામ કરી આપણે આને જવા દઈએ. આવું કહીને એને એવા જ કચરાના હીપ એટલે કચરાનો ઢેર એમાં નાખી દીધું જ્યાં સ્વોલોની ડેડ બોડી પણ પડી હતી. Bring me the two most precious things in the city, said God to one of his angels. And the angel brought him the leaden heart and the dead bird. હવે ઉપરથી ભગવાન એના એન્જલને કહે છે કે આખા સિટીમાંથી બે સૌથી કિંમતી વસ્તુ લાવીને મને આપ. અને એન્જલ જે છે એ ગોડને પ્રિન્સનું જે લેડનું હાર્ટ હતું એ અને ડેડ બર્ડ લાવીને આપે છે, એટલે કે સ્વોલો લાવીને આપે છે. You have rightly chosen,
said God. For in my garden of paradise this little bird shall sing for evermore, and in my city of gold the happy prince shall praise me. ભગવાન એન્જલના વખાણ કરતા કહે છે કે તે બહુ સાચો ડિસિઝન લીધો છે. હવે મારા આ સ્વર્ગમાં આ લિટલ બર્ડ જે છે એ હંમેશા ગીત ગાશે અને આ હેપી પ્રિન્સ જે છે એ મારા વખાણ કરશે. અહીંયા આપણી સ્ટોરી પૂરી થાય છે. એટલે આપણે હેપી પ્રિન્સની જે સ્ટોરી છે એ તમને બધાને આમ બહુ નાના બચ્ચા જેવી લાગી ગઈ હશે, પણ મેં તમને પહેલાં જ કીધું હતું કે એ એક ફેરી ટેલ છે, એટલે બહુ જાજુ એક્સપેક્ટ કરવાનું નથી. આપણે આ સ્ટોરીને સમજી છે. પહેલાં સ્વોલો અને રીડના લવ સ્ટોરીની આપણે વાત કરી, પછી સ્વોલો અને સ્ટેચ્યુ હેપી પ્રિન્સનું મળે છે ત્યારે હેપી પ્રિન્સ એને આખી વાત કરે છે કે હું કેવી રીતે ખુશ હતો પણ હવે સ્ટેચ્યુ બનીને લોકોના દુઃખ જોઈને દુઃખી છું. પછી સ્ટેચ્યુ અને સ્વોલો મળીને એક સીમસ્ટ્રેસની હેલ્પ કરે છે, એક પ્લે રાઇટરની હેલ્પ કરે છે અને એક મેજિકલની હેલ્પ કરે છે. પછી એ લોકો જેટલું ગોલ્ડ હોય છે એ બધા પુઅરમાં આપી દે છે. હવે આખું સ્ટેચ્યુ ડલ થઈ ગયું છે, ઠંડી વધી ગઈ એટલે સ્વોલો પણ મરી ગયો. ડલ થઈ ગયું છે એટલે કામનું નથી, એટલે લોકો હવે જે મેયર છે એ સ્ટેચ્યુને પાડી દે છે. એટલે આપણને કટાક્ષ જોવા મળ્યો છે કે તમે કામ ના હો ત્યાં સુધી જ તમારી કદર છે, બાકી નથી. પણ ભગવાનના ચોપડે એવું નથી હોતું, તમારા કર્મો ગણાય છે ત્યાં. એટલે ભગવાન જ્યારે એન્જલને કહે છે કે મારી માટે 2 કિંમતી વસ્તુ લઈ આવ, ત્યારે એન્જલ જે છે એ સ્વોલોની ડેડ બોડી અને પ્રિન્સનું હાર્ટ લઈ આવે છે અને ભગવાન કહે છે બહુ સાચી ચોઈસ કરી છે. 2 મિનિટમાં સ્ટોરી કેવી હોય તો આટલી તમારી સ્ટોરી થાય છે. રાઈટ? આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હોય. હવે નેક્સ્ટ સેશનમાં આપણે આના ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે. 9 ક્વેશ્ચન આન્સર્સ છે અને સાથે મેં તમને લાસ્ટ ટાઈમની જેમ ઇન્ટ્રોડક્શન પણ આપેલું છે. નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરશું ક્વેશ્ચન આન્સર્સથી અને લખશું. સ્ટુડન્ટ્સ ફરી કહી દઉં છું, ક્વેશ્ચન આન્સર્સ ટાઈમ ટુ ટાઈમ લખતા જાજો. તમને વિડીયોઝમાં એટલે જ લખાવવામાં આવે છે કેમ કે તમારી ઇન્ટરનલ ટેસ્ટ ચાલુ થશે, એમાં બધું પૂછાવાનું છે. ત્યારે તમે પછી એમ ન કહી શકો કે તમને આન્સર બનાવતા નથી આવડતા. તમને બધાય આન્સર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક્સપેક્ટેડ તમારી પાસે એટલું છે કે તમે આ બધું નોટબુક્સમાં લખો. મેં તમને પહેલાંય કીધેલું છે, તમારી નોટબુક્સ ઇન્ટરનલ અસેસમેન્ટનો પાર્ટ બનશે. ઓકે? અને તમને તમારી સાથે સાથે આ લર્ન પણ કરતા જવાના છે કેમ કે તમારી ટેસ્ટમાં આ પૂછાવાના છે. રાઈટ? એટલે તમને ચેપ્ટર બહુ ડિટેલમાં સમજાવેલા છે, સમરી કીધેલી છે, તમને રીડિંગ કરીને ચેપ્ટર સમજાવું છું અને સાથે સાથે તમને હું ક્વેશ્ચન આન્સર્સ પણ પ્રોવાઈડ કરું છું. લખીને એટલે પ્રોવાઈડ કરું છું જેથી કરીને તમારી સ્પેલિંગ મિસ્ટેક્સ ન થાય. બાકી તો ડિક્ટેટ પણ આપણે કરી શકીએ છીએ, પણ તમારી સ્પેલિંગ મિસ્ટેક, ગ્રામેટિકલ એરર્સ તમારા ન થાય એના માટે તમને સાથે સાથે હું લખીને દેખાડું છું કે કેવી રીતના તમારે કરવાનું છે. હવે આશા રાખું છું કે તમે હવે એમાં કઈ જાતની મિસ્ટેક્સ નહીં કરો. નેક્સ્ટ સેશનથી આપણે ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરવાના છે.